નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના મિડ ડે ન્યૂઝમાં હું શિવાની જોશી આપની સાથે. બુલેટિનની શરૂઆત કરીએ પહેલાં જાણીશું કે આ બુલેટિનના કયા મુખ્ય સમાચારો છે. વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મિશન પૂર્વોત્તરની. ઉપરાંત જાણીશું કે દુનિયાના કયા દેશમાં તીવ્ર ભૂકંપનો આંચકો આવ્યો છે અને એ સિવાય અમદાવાદ આઈઆઈએમનું કેમ્પસ હવે કયા દેશમાં ખુલ્યું છે એની માહિતી મેળવીશું. આ સાથે જ દેશ, દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો પર નજર કરીશું, પણ પહેલાં જોઈ લઈએ હેડલાઇન્સ. મિશન પૂર્વોત્તર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિઝોરમના રેલવે લાઇનનું કર્યું ઉદ્ઘાટન. 3 ટ્રેનોને બતાવી લીલી ઝંડી. કહ્યું, આજથી દેશના રેલવેના માનસ પટ પર રહેશે આઇઝલ. ગત સરકાર પર પૂર્વોત્તરની અનદેખી કરવાનો લગાવ્યો આરોપ. મણિપુરના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 8,500 કરોડના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત. ગુવાહાટીમાં ભૂપેન હજારિકા શતાબ્દી સમારોહમાં લેશે ભાગ. નેપાળમાં આગામી વર્ષ 2026માં 5 માર્ચના રોજ યોજાશે સામાન્ય ચૂંટણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશીલા કાર્કીને પાઠવી શુભેચ્છા. કહ્યું, નેપાળમાં શાંતિ પ્રગતિ માટે ભારત પ્રતિબદ્ધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનના 4 વર્ષ પૂર્ણ. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં અગ્રેસર. તો મુખ્યમંત્રીએ વિકાસના લાભ રાજ્યના જન જન સુધી પહોંચે તે કર્યું સુનિશ્ચિત. વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નો શુભારંભ. શહેરી વિકાસ, આયોજન, માળખાગત સુવિધા સહિત ટેકનોલોજી સાથે સંકળાયેલા હિતધારકોને એક મંચ પર લાવવાનો પ્રયાસ. ઉત્તરાખંડના 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. નૈનીતાલ અને બાગેશ્વરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આગામી 2 દિવસ સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ સહિત સિક્કિમમાં વરસાદની આગાહી. તો રાજસ્થાનના જાલોરમાં એનડીઆરએફે 17 લોકોને કર્યા રેસ્ક્યુ. રાહત કીટનું પણ વિતરણ. રશિયાના કામચટકાના પૂર્વી વિસ્તારમાં ભૂકંપના આંચકા. રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો ભૂકંપ. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 60 કિલોમીટર નીચે. રશિયામાં સુનામીનો ખતરો ટળ્યો. હોંગકોંગ ઓપનના સેમીફાઇનલમાં સાત્વિક ચિરાગની જોડીએ ચીની ખેલાડીઓને માત આપી ફાઇનલમાં કર્યો પ્રવેશ. જાપાનમાં આજથી શરૂ થશે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ. ભારતીય દળની આગેવાની કરશે સુવર્ણ પદક વિજેતા નીરજ ચોપરા. અને હવે સમાચાર જોઈશું વિગતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિઝોરમના પ્રવાસે હતા, જ્યાં તેમણે બૈરાબી સેરાંગ નવી રેલવે લાઇન પ્રોજેક્ટનું લીલી ઝંડી બતાવી ઉદ્ઘાટન કર્યું હતું. જોકે ખરાબ હવામાનને કારણે તેઓ થુઆમ્પુઈ હેલિપેડ પર ઉતરી ન શક્યા. પરિણામે બૈરાબી સેરાંગ રેલવે લાઇનનું ઉદ્ઘાટન એરપોર્ટથી વિડીયો કોન્ફરન્સના મારફતે કર્યું. આ રેલ લાઇન ઇતિહાસમાં પહેલીવાર મિઝોરમની રાજધાની એઝોલને ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડશે. મહત્વનું છે કે લગભગ 8,000 કરોડ રૂપિયાના ખર્ચે 51 કિલોમીટરથી વધુ લાંબી રેલ લાઇન બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થતાની સાથે જ હવે વેપાર, પર્યટન અને આર્થિક વિકાસ માટે માર્ગો ખુલશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી 3 ટ્રેન સેવાઓ જેવી કે એઝોલ દિલ્હી રાજધાની એક્સપ્રેસ, સાયરંગ કોલકાતા એક્સપ્રેસ અને સાયરંગ ગુવાહાટી એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપી હતી. આ તકે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતની વિકાસ યાત્રામાં મિઝોરમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વધુમાં તેમણે કહ્યું કે ગત 11 વર્ષમાં પૂર્વોત્તરના વિકાસમાં અઢળક કામો થયા છે. સાથે જ પીએમએ ઉમેર્યું હતું કે હવે મિઝોરમમાં રેલ લાઇનથી રોજગારના અવસરો પણ ખુલશે. An important role in India's development journey. Friends, this is a historic day for the nation, particularly
for the people of Mizoram. From today, Aizawl will be on India's railway map. A few years ago, I had the opportunity of laying the foundation stone for the Aizawl railway line. And today, we proudly dedicate it to the people of the nation. શુક્રવારે રાત્રે કર્ણાટકના હાસનમાં ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત થયો હતો, જેમાં એક અનિયંત્રિત ટ્રક શોભાયાત્રામાં ઘૂસી જતા 9 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 28થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. મૃતકોમાં 3 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ કાર્યાલયના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પીએમ મોદીએ પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે નવનિયુક્ત કાર્યકારી વડાપ્રધાન સુશીલા કાર્કીની ભલામણ પર સંસદના નીચલા ગૃહ અને પ્રતિનિધિ સભાને વિસર્જન કરી દીધી છે અને આવતા વર્ષે 5 માર્ચ 2026ના રોજ નવી સંસદીય ચૂંટણીઓની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ ગઈકાલે રાત્રે કાર્યકારી સરકારના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રશિયાના કામચટકા પ્રદેશમાં 7.4ની તીવ્રતાનો મજબૂત ભૂકંપનો આંચકો આવતા ખળભળાટ મચ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વેએ શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વેએ ભૂકંપની તીવ્રતાને 7.4 અને ઊંડાઈ 60 કિલોમીટર હોવાનું જણાવ્યું હતું. યુએસ નેશનલ વેધર સર્વિસીસના જણાવ્યા મુજબ હાલ સુનામીનો કોઈ ખતરો નથી. આ પહેલા જુલાઈની શરૂઆતમાં કામચટકાના દરિયાકાંઠે 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જે 2011 પછીનો સૌથી મોટો ભૂકંપ હતો. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા અને ઇલેટ્સ ટેકનો મીડિયા એન્ડ ઈ ગવર્નમેન્ટ મેગેઝિનના સંયુક્ત ઉપક્રમે હોટલ હયાત પેલેસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નો શુભારંભ કરાયો હતો. આ સમિટનો મુખ્ય હેતુ શહેરી વિકાસ આયોજન, માળખાગત સુવિધા, ટેકનોલોજી અને ટકાઉપણા સાથે સંકળાયેલા હિતધારકોને એક મંચ ઉપર લાવવાનો છે. ભારતમાં ઝડપી શહેરીકરણને ધ્યાનમાં રાખીને આ સમિટમાં ગ્રીન ગ્રોથ, સ્માર્ટ ગવર્નન્સ અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક ઉત્પાદનો અને ખરીદ વેચાણને વેગ આપીને સ્વદેશી વસ્તુને જીવન મંત્ર બનાવવાની હાકલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે આત્મનિર્ભરતાના પાયામાં સ્વદેશી છે. વધુમાં મુખ્યમંત્રીએ નવરાત્રિ અને દિવાળીના પર્વમાં સ્વદેશી વસ્તુ અપનાવી તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી હતી. કુદરત સામે બાત ના ભીડાય. કુદરતનું સંરક્ષણ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ. માનનીય વડાપ્રધાન શ્રી બેક ટુ બેઝિક કે નેચરને સંરક્ષણ કરીને કેવી રીતે આગળ વધાય એનો પ્રયત્ન છે. આ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જ છે કે ભાઈ આપણે નેચરનું ધ્યાન જ નથી રાખ્યું. વિકાસ ડેવલપમેન્ટ કરવું છે, આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે, પણ પર્યાવરણની જાળવણી સાથે. પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એની જ ઉપાધિ કે ભાઈ કોવિડ વખતે બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું વેલ્યુ છે. 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી તથા 5મી અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. જે સંદર્ભે નર્મદા હોલ, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજભાષા વિભાગના સચિવ અંશુલી આર્યા ઉપસ્થિત રહ્યા હતા. कल से बड़ा एक आकर्षक और भव्य कार्यक्रम अखिल भारतीय राजभाषा सम्मेलन यहाँ पे आयोजित किया जाएगा, जो 2 दिवसीय होगा. इसमें बहुत सारे महत्वपूर्ण सत्र होंगे. ऑपरेशन सिंदूर पर भी एक सत्र है
इसके अलावा भाषाई समरसता पर भी एक सत्र है। माननीय गृह मंत्री जी के नेतृत्व में राजभाषा विभाग में कई नवोन्मेषी कार्य हो रहे हैं। इस प्रकार के कार्य किए गए हैं कि जिससे सभी भाषाएं मुख्य धारा में दिखे और सभी भाषाओं में एक समरसता हो, एक सम्मान की भावना जगे सभी भाषाओं के लिए। इसके लिए माननीय गृह मंत्री जी लगातार कार्यरत हैं। બારડોલીથી નીકળેલી સરદાર સન્માન યાત્રા 15મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે પહોંચશે. સવારે 8:30 વાગે ભાટ સર્કલ, કોબા સર્કલ, કમલમ કાર્યાલય, પીડીપીયુ 4 રસ્તા, સિનમ સોસાયટી, કૃષ્ણકુમારસિંહજી ગોહિલની પ્રતિમા પર સરદાર સન્માન યાત્રાના આયોજક ગોપાલભાઈ પુષ્પાંજલિ અર્પણ કરી સન્માન કરશે. આ યાત્રાના સ્વાગતમાં ગાંધીનગર મહાનગરમાં 450 જેટલા બેનરો લગાવાયા છે. મહત્વનું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એવા લોખંડી પુરુષની 150મી જન્મ જયંતિની ઉજવણી હેઠળ આ સભાનું આયોજન કરાયું છે. ગાંધીનગર ખાતે આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગાંધીનગર પ્રભારી હર્ષ સંઘવી, કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ જોડાશે. સાથે જ 5000 કરતાં વધુ નગરજનો સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરશે. કે અખંડ ભારતના નિર્માતા એવા સરદાર પટેલના જે વિચારો છે, એમના આદર્શો છે, એમના મૂલ્યો છે, એ આમ સમાજની અંદર પ્રસ્થાપિત થાય, નવી પેઢી સુધી એ વાત પહોંચે અને એ શુભ આશય સાથે એ સરદાર પટેલ સન્માન યાત્રા લઈને બારડોલીથી નીકળ્યા છે. ગાંધીનગરની અંદર આ સન્માન યાત્રા 15મી તારીખે આવવાની છે, ત્યારે એનું સન્માન કરવા માટે ગાંધીનગર થઈ રહ્યું છે. આખા ગાંધીનગર મહાનગરમાં 450 કરતાં પણ વધુ બેનર લાગી ચૂક્યા છે અને ટોટલી જે માહોલ છે ગાંધીનગર મહાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા લોખંડી પુરુષ છે, એમને જે અખંડ ભારતનું જે સ્વપ્ન સેવિતુનું જે સ્વપ્ન પૂરું કરીને અખંડ ભારતના નિર્માતા જે છે, એમને 562 રજવાડા એકઠા કરીને પ્રથમ રજવાડું જે રાજવી પરિવાર જે કૃષ્ણકુમારસિંહજી ગોહિલે જે અર્પણ કર્યું હતું, એમની બી પ્રતિમા વચ્ચે રાયસન મુકામે આવે છે. ત્યાં આગળ એમનું પણ ભવ્ય સ્વાગત થવાનું છે અને ગોપાલભાઈ ચમારડીના હસ્તે ફુલહાર થવાના છે. ત્યારબાદ રૂટ ઉપર આગળ વધીને સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે ત્યાં આગળ ફુલહાર થઈને ત્યાં આગળ લોકો દ્વારા, ગાંધીનગરવાસીઓ દ્વારા ગોપાલભાઈનું બી સન્માન થશે અને ત્યાંથી જે આવેલા સાથે લોકો છે એમનું બી સન્માન થયું. ત્યારબાદ મેં તમને જે રૂટ આપ્યો છે એ રૂટ પ્રમાણે આખી યાત્રા આગળ વધશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે દ્વિતીય ફોરેન્સિક ઓડોન્ટોલોજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સહાના મુખ્ય અતિથિ પદે યોજાઈ હતી. આ ઉપરાંત દેશના ફોરેન્સિક સાયન્સના ભીષ્મ પિતા એવા ડૉક્ટર JM વ્યાસ કે જેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે, તેમણે આગામી વૈશ્વિક સ્તરે ગુના નિવારણ કાર્યક્રમમાં ફોરેન્સિક સાયન્સની ભૂમિકા સહિત વિવિધ પાસા આવરી વિદ્યાર્થીઓને સમજ આપી હતી. और यहाँ पर आज दुनिया भर के पूरा वर्ल्ड से यहाँ पर डेलीगेट्स आए हैं. जानना चाहिए क्या क्या यहाँ पर हो रहा है. मैं आया हूँ और मैं समझता हूँ माननीय प्रधानमंत्री जी जिस तरह एक्ट बना के मोस्ट प्रॉब्ली 2020 तो उस वक्त ये एक्ट बना के यहाँ पर इतना बड़ा यूनिवर्सिटी बनाया, अपने आप मैं समझता हूँ ये पूरा वर्ल्ड में एक नाम है इसका. मेरे पास जो इन्फॉर्मेशन है बहुत सारा इनके पास केस हिस्ट्री है, केस स्टडी है और यहाँ पर बहुत सारा चीज आज सेमिनार भी होंगे, क्वेश्चन आवर भी रहेगा. આ ફોરેન્સિક ઓડોન્ટોલોજી ખાસ કરીને જ્યારે બોડી એકદમ ડિકમ્પોઝ થઈ ગયું હોય, ચેડ થઈ ગયું હોય, એવા કેસમાં દાંત ઘણીવાર અકબંધ રહેતા હોય છે, તો આ દાંતનું સંશોધન કરીને વ્યક્તિની ઓળખ કરી શકાય કે કેમ એ જોવાય. આમ ગુનાઓની તપાસમાં અને હ્યુમેનિટેરિયન પર્પઝથી પણ ફોરેન્સિક ઓડોન્ટોલોજીનું મહત્વ ખૂબ વધતું જાય છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતેના આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં
ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફે વોલીબોલ ટુર્નામેન્ટ યોજી હતી, જેમાં ભારતના 14 રાજ્યોના 900 જેટલા મૂકબધિર ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં 27મી નેશનલ ડેફ સિનિયર અને 10મી નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ગુજરાતની ટીમે રાષ્ટ્રકક્ષાએ ઓવરઓલ પરફોર્મન્સમાં જનરલ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી હતી. તો ગુજરાતની ટીમમાં નડિયાદની મૂકબધિર શાળાના 14 ડેફ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમણે ગોલ્ડન અને સિલ્વર મેડલ અને ટ્રોફી મેળવી હતી. વિજેતા ગુજરાતની ટીમને ધારાસભ્ય પંકજ દેસાઈએ મેડલ અર્પણ કર્યા હતા. મહત્વનું છે કે મૂકબધિર શાળાના 14 પૈકી એક મૂકબધિર વિદ્યાર્થી આગામી વર્ષે જાપાનમાં રમાનાર ડેફ ઓલિમ્પિક માટે ભારતની ટીમમાંથી રમવા જશે. તાજેતરમાં નડિયાદના મરીડા બાગોળ ખાતે ડેફ બાળકોની નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં આખા ઇન્ડિયાના 900 બાળકોએ ભાગ લીધો હતો અને નડિયાદની શાળાના 14 બધિર બાળકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એ બાળકોએ વોલીબોલની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને શાળાનું સમાજમાં ગૌરવ વધાર્યું છે. ખાસ કરીને સરકારે આ બાળકો માટે આવા રમોત્સવ યોજી અને આ બાળકોને નેશનલ લેવલ સુધી આગળ વધવાની જે તક આપી એ બદલ અમે શાળા પરિવાર વતી સરકારશ્રીનો પણ આભાર માનીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને હવે લોકો ઉમળકાભેર જીવનનો એક ભાગ બનાવી રહ્યા છે, જે અંતર્ગત વડનગર કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ધરતીબેન જૈને આખા સંકુલને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. તેમજ પ્લાસ્ટિક પોલ્યુશન અવેરનેસ પ્રદર્શન, પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપતા પ્લાકાર્ડ, બોટલોથી બનાવેલો સોફો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેથી લોકો પ્રેરણા લઈ શકે. કોલેજની આ કામગીરીને મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, સામાજિક કાર્યકર સોમાભાઈ મોદીએ બિરદાવી હતી. તો બીજી તરફ એનએસએસ પ્રાદેશિક નિયામક કમલકુમાર કુલપતિ કેસી પોરિયા તથા એનએસએસના કોઓર્ડિનેટર કમલેશ ઠક્કરે પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાયેલ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેમને પ્રોત્સાહન આપ્યું હતું. મુક્ત સ્વચ્છ અને હરિયાળું ભારત છે. અમે આખું જ કેમ્પસ પ્લાસ્ટિક મુક્ત કર્યું છે. સાથે સાથે પ્લાસ્ટિક પ્રદૂષણ જે થઈ રહ્યું છે એના માટે પણ અમે એક પ્રદર્શન કાર્યક્રમ ગોઠવ્યું છે કે જેના કારણે લોકો જાગૃત થાય. આપણે છે ને ક્યાંય પ્લાસ્ટિકનો યુઝ નથી કર્યો, ડેકોરેશનમાં પણ આપણે પ્લાસ્ટિકનો યુઝ ન કર્યો, ઇવન કીટમાં પણ નથી કર્યો, બુકેમાં પણ નથી કર્યો અને આખા કેમ્પસમાં તમે ક્યાંય પ્લાસ્ટિક જોવા નહીં મળે. જેમ કે જે બુકે છે તો એમાં આપણે કાગળનો ઉપયોગ કર્યો છે, ડેકોરેશનમાં આપણે કાગળના બલૂન બનાવ્યા છે, પથ્થરોનો ઉપયોગ કર્યો છે, પથ્થર ઉપર પેઇન્ટિંગ કરાઈ છે. ભવિષ્યમાં પ્લાન એ છે કે જેમ અમારી કોલેજ પ્લાસ્ટિક મુક્ત થઈ છે, અમારા વિદ્યાર્થીઓ થયા છે, એમ બધા જ એક સાથે પ્લાસ્ટિક મુક્ત થાય, જેનાથી પર્યાવરણને આપણે બચાવી શકીએ. દર્શક મિત્રો, આપ જાણો છો તેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ પૂર્વોત્તરના પ્રવાસે છે અને તેઓ મણિપુર પહોંચ્યા છે. ત્યાંથી નિહાળીએ તેમનું જીવંત પ્રસારણ. आज मैं सड़क पर जो दृश्य देखे तो मेरा मन कहता है कि परमात्मा ने अच्छा किया कि मेरा हेलीकॉप्टर आज नहीं चला और मैं रोड से आया और जो रास्ते भर तिरंगा हाथ में लेकर के अबाल वृद्ध सबने जो प्यार दिया, जो अपनापन दिया, मेरे जीवन में मैं इस पल को कभी नहीं भूल सकता. मैं मणिपुर वासियों का सर झुका करके नमन करता हूं. साथियों, इस क्षेत्र की संस्कृति और परंपराएं, यहां की विविधता और वाइब्रेंसी भारत का बहुत बड़ा सामर्थ्य है और मणिपुर के तो नाम में ही मणि है. ये वो मणि है जो आने वाले समय में पूरे नॉर्थ ईस्ट की चमक को बढ़ाने वाली है. भारत सरकार का निरंतर प्रयास रहा है कि मणिपुर को विकास के रास्ते पर तेजी से आगे ले जाए. इसी कड़ी में मैं आज यहां
आप सभी के बीच आया हूं। थोड़ी देर पहले इसी मंच से करीब 7,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास हुआ है। ये प्रोजेक्ट मणिपुर के लोगों की, यहां हिल्स पर रहने वाले ट्राइबल समाज की जिंदगी को और बेहतर बनाएंगे। રાજકોટ એસટી વિભાગે બસની ઝીણવટભરી સફાઈ માટે એક આધુનિક વોશિંગ મશીનની ખરીદી કરી છે, જેનાથી માત્ર 5 મિનિટમાં જ એક એસટી બસ ડીપ ક્લીન થઈ જાય છે। રાજકોટ ઉપરાંત મોરબી, વાંકાનેર અને ગોંડલમાં પણ આ પ્રકારનું મશીન કાર્યરત છે। ઉલ્લેખનીય છે કે જૂના મશીનમાં માત્ર બસની બંને સાઈડની જ સફાઈ થતી હોવાથી આગળ અને પાછળના કાચ સાફ નહોતા થઈ શકતા, જેને લીધે ડ્રાઈવરને બસ ચલાવવામાં મુશ્કેલી પડતી હતી। જોકે હવે આધુનિક મશીનથી એસટી બસની 6 તરફથી સફાઈ થઈ જતા ડ્રાઈવર અને મુસાફરોને બસમાં સ્વચ્છતાનો અનુભવ થઈ રહ્યો છે। રાજકોટ વિભાગની અંદર બસની સફાઈ માટે પૂર્ણ 100% એકદમ ક્લિનિંગ સફાઈ છે એમનાથી થઈ જાય છે, જે આગળ અને પાછળ અને ચારે બાજુથી આ જે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન છે એમનાથી થઈ જાય છે। અને આ મશીન છે એ આપણે રાજકોટ, મોરબી, ગોંડલ, વાંકાનેર અને ટૂંક સમયની અંદર સુરેન્દ્રનગરની અંદર પણ ચાલુ થઈ જવા પામશે। આ તમામ જગ્યાએ છે આપણે મશીન છે એ બસની સફાઈ માટે છે કાર્યરત કરી દેવામાં આવેલું છે। દીવમાં રાષ્ટ્રીય મહિલા આયોગનો 3 દિવસનો ચેન્જ કેટેલિસ્ટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમથી આઈએએસ, આઈપીએસ અધિકારીઓને મહિલા સશક્તિકરણથી નવી દિશાઓ મળશે। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટેકરે કર્યું હતું। કાયદાઓનો અસરકારક અમલ હોય, મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવી હોય કે વિકાસ યોજનાઓના સમાવેશી લાભો પહોંચાડવા હોય, આ અધિકારીઓની ભૂમિકા દરેક સ્તરે મહત્વપૂર્ણ છે। जो नेशनल कमीशन फॉर वुमेन ने जो कॉन्फ्रेंस आयोजित की है, 3 दिवसीय कॉन्फ्रेंस, उसमें आज भाग लेने के लिए मैं दीव आई हूँ। इस कॉन्फ्रेंस में महिला और बाल विकास से जुड़े हुए काफ़ी विषयों पर चर्चा की गई है। अलग अलग डिस्ट्रिक्ट्स में जो बेस्ट प्रैक्टिसेस बाकी कलेक्टर्स ने है, वो बेस्ट प्रैक्टिसेस भी अभी सारे लोगों के साथ शेयर की गई है। અંબાજી દાંતા વચ્ચે આવેલા ત્રિશુળિયા ઘાટ ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક સાથે 4 વાહનો અથડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ખીલાસરી ભરેલી ટ્રક વહેલી સવારે ત્રિશુળિયા ઘાટમાં પલટી મારી હતી, જ્યાં પોલીસની 2 વાન ઘટના સ્થળે બચાવ કામગીરી માટે પહોંચી હતી। ત્યારે અંબાજી તરફથી વધુ એક ખીલાસરી ભરેલી ટ્રક પૂર ઝડપે આવી રહેતા કામગીરી માટે આવેલી 2 પોલીસ વાનને અડફેટે લીધી હતી, જેમાં પોલીસ વાનોને ભારે નુકસાન થયું હતું। તો અકસ્માતમાં 2 ટ્રક પૈકીની એક ટ્રકના ક્લીનરનું મોત નીપજ્યું હતું અને ટ્રકમાં સવાર 3 વ્યક્તિ घायल થયા છે। हाँ, वो एक ट्रक पलटी मारा था त्रिशूलिया घाट के पास, उसके हटवाने के लिए अंबाजी यानी दांता का पुलिस लोग यहाँ पहुंचे 2 गाड़ी के साथ। वो रिकवरी प्रोसेस चालू था। ट्रक में 2 लोग थे, एक का मौत हुआ ऑन द स्पॉट, एक को पालनपुर सिविल हॉस्पिटल भेजा हुआ है। बाकी एक बॉडी का वो निकाल करने के प्रोसीजर चालू है। फायर फाइटर्स आए हुए है और वो उसके जैसे वो रिकवरी प्रोसीजर में थे तब पीछे एक और ट्रक आए, उसके ऊपर मार दिया। उसमें हमारा 2 पुलिस गाड़ियों के ऊपर भी मारा हुआ है और उसमें 2 लोग थे ट्रक में, बट किसी को कुछ ज़्यादा इंजरीज नहीं है, नॉर्मल इंजरीज है, उनको भी हॉस्पिटल भेजा हुआ है। हाँ, आज रोज सवारे अंबाजी तरफથી એક ટ્રક સળિયા પડી અને દાતા તરફ નીકળી હતી, ત્યાં ત્રિશુલિયા ઘાટ આગળ ત્યાં પલટી થઈ ગઈ હતી। એના અનુસંધાને પોલીસની ગાડી એ લોકોને બચાવવા માટે અહીંયા આવી હતી, 2 ગાડીઓ। તો તે સમયે એની પાછળ પાછી એક સળિયા પડેલી કંઈક ગાડી આવતી હતી અને એને પોલીસની ગાડીને પાછી ટક્કર મારી। ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી આગામી 17મી સપ્ટેમ્બરના રોજ થશે। આ નિમિત્તે વડનગરના તેમના બાળપણથી માંડીને તેઓ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધીની તેમની સફળ યાત્રાને વણી લેતો ખાસ કાર્યક્રમ ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર નિહાળી શકશો। કાર્યક્રમ ગુજરાતની ધરાનો થપકાર નરેન્દ્ર મોદી તારીખ 17 સપ્ટેમ્બરે સાંજે 7:30 કલાકે જોઈ શકશો।
દર્શક મિત્રો, આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.